મિત્રો આજે ધોરણ 9 માં હેરોનનું સૂત્ર ચાલે છે। હેરોનના સૂત્રમાં ગયા વિડિયોની અંદર અગાઉના વિડિયો જે તમને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર જોવા મળશે મિત્રો, તો એમાં આપણે ઉદાહરણ નંબર 1 અને 2 સ્વાધ્યાયમાંથી 1 અને 2 નંબરના દાખલા ગણ્યા છે। આજે આગળના દાખલાઓની સરસ વિગતવાર ગણતરી કરીશું। તો આવો મિત્રો દરેક દાખલાને ધ્યાનપૂર્વક સમજવાની કોશિશ કરીએ। તો મિત્રો આપણને એક લક્ષણી આપેલી છે। અહીંયા લક્ષણની ઊંચાઈ જે છે 6 મીટર અને ત્યાર પછી આટલે ભાગ જે મૂકેલો છે ત્રિકોણાકાર ભાગ બને છે। આ ત્રિકોણાકાર દિવાલમાં કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન, બગીચાને હરિયાળો અને સ્વચ્છ રાખો એવું એક સૂત્ર લખેલું છે અને એની પ્રમાણ બધાના માપ આપણને આપેલા છે। એની એક બાજુનું માપ 11 મીટર, લીસણનું માપ 6 મીટર અને તળિયાનું માપ 15 મીટર છે। તો આ રંગેલી દિવાલ જે છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો। તો રંગેલી દિવાલનું ક્ષેત્રફળ જ્યારે આપણે શોધીએ ત્યારે પ્રથમ બાજુ આપણા માટે A છે, એનું માપ 11 મીટર, બીજી બાજુ એનું માપ B છે જેનું માપ 6 મીટર અને પાયો એટલે કે ત્રીજી બાજુ અને એનું માપ C 15 મીટર આપણને આપેલું છે। મિત્રો અર્ધ પરિમિતિ શોધીશું। તો અર્ધ પરિમિતિ S બરાબર A પ્લસ B પ્લસ C ભાગ્યા 2 એટલે કે 11 વત્તા 6 વત્તા 15 મીટર ભાગ્યા 2। હવે 11 ને 15 26 ને 6 32 ભાગ્યા 2 એટલે આપણને 16 મીટર આરામથી મળી જાય છે મિત્રો। બધાનો સરવાળો કરીશું। 6 ને 5 11, 11 ને 12 વધી 1 3 32 ભાગ્યા 2 એટલે 16 મીટર। હવે હેરોનનું સૂત્ર, તો હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અહીંયા આપણે લઈએ છીએ વર્ગમૂળમાં S એટલે કે અર્ધ પરિમિતિ, S માઈનસ પ્રથમ બાજુ, S માઈનસ બીજી બાજુ અને S માઈનસ ત્રીજી બાજુ, ત્રણ બાજુઓ આપણને આપેલી છે। હવે S નું મૂલ્ય જે આપણે શોધ્યું છે 16 માઈનસ 15 મીટર 11 મીટર એની કિંમત, 16 માઈનસ 6 મીટર બીની કિંમત અને 16 માઈનસ 15 એ સી ની કિંમત આપણને મળે છે। મિત્રો 16 એના એક લખીશું। 16 માંથી 11 જાય તો આપણને 5 મળે છે, 16 માંથી 6 જાય તો આપણને 10 મળે છે અને 16 માંથી 15 જાય તો આપણને 1 મળે છે। અહીંયા અવયવ પાડીએ ત્યારે 16 એના એક લખીએ કારણ કે વર્ગમૂળ નીકળે છે, 5 એના એક લખીશું પણ 10 ના અવયવ મારીએ ત્યારે 5 ગુણ્યા 10 અને ગુણ્યા 1 તો એના એ જ રહેશે। 16 નું વર્ગમૂળ 4 મળે મિત્રો, 5 નું વર્ગમૂળ આ બંને 5 5 25 25 નું વર્ગમૂળ પણ 5 મળે પણ 2 નું વર્ગમૂળ નથી તો અંદર જ બેસવાનું હોય, એને બહાર નીકળવા જ નથી દેવાના પણ નિશાની સાથે લખીશું વર્ગમૂળમાં 2। તો અહીંયા વર્ગમૂળમાં 2 લખીએ ત્યારે 4 પંચાને 20 વર્ગમૂળમાં 2 મીટરનો સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું। આપણે વર્ગમૂળમાં 2 ને ભાગાકારની રીતે શોધવાનું છે મિત્રો। વર્ગમૂળ ભાગાકારની રીતે શોધીએ ત્યારે અહીંયા 2 લખીશું અને 2 મીંડાઓના ઝુમખા મૂકીશું કારણ કે 2 પોઈન્ટ સુધી આપણે ગણતરી કરવી છે। હવે વર્ગમૂળ બોલીએ ત્યારે 1 એકા 1.41 આવશે પણ આપણે ગણતરી કરીશું તો 1 વધ્યા ઉપરથી બંને મીંડા નીચે ઉતારો ત્યારે અને બાદબાકી 1 થાય, બંને મીંડા નીચે ઉતારો તો 100 મળ્યા। અહીંયા 1 ની સાથે 1 ઉમેરો, એકમનો અંક 1 ઉમેર્યો તો આપણને 2 મળે છે। હવે ગુણાકાર એ રીતે લેવાનો 22 ગુણ્યા 2 કરો, 23 ગુણ્યા 3 કરો, 24 ગુણ્યા 4 કરો, 25 ગુણ્યા 5 125 થાય છે તો આપણે 24 ગુણ્યા 4 કરીશું। 24 ચોક 96। હવે 100 માંથી 96 બાદ કરો ત્યારે 4 મળે, ઉપરથી 2 મીંડા ઉતારશો મિત્રો। 24 માં 4 એકમનો અંક ઉમેરો
તો આપણને મળે છે 28. હવે 28 એકા 28, 28 ગુણે 56 તો વધી જાય છે, તો 28 એકા 28, હવે 181 એકા 181 મળી ગયા આપણને, તો 2.41 20 ની સાથે ગુણાકાર મળશે મિત્રો. વર્ગમૂળમાં બેની કિંમત 2.41 છે. હવે બંનેનો ગુણાકાર કરીએ ત્યારે 0, 2 એકા 2, 4 દુને 8 અને 2 દુને 4, બરાબર. 482, 241 ગુણ્યા 2 એટલે 482. એક બિંદુ છે તો મૂકી દઈએ, તો એ કિંમત 48.20 મીટરનો સ્ક્વેર આ આપણું ક્ષેત્રફળ છે. તો આ પ્રમાણે ક્ષેત્રફળનું જે વર્ગમૂળ આવે છે એ વર્ગમૂળના પ્રમાણે તમે ક્ષેત્રફળ સરળતાથી શોધી શકો છો મિત્રો. મિત્રો અહીંયા દાખલા નંબર 4 આપેલું છે, જેમાં ત્રિકોણની પરિમિતિ બરાબર 42 સેન્ટીમીટર છે. બે બાજુના માપ અનુક્રમે 18 સેમી અને 10 સેમી આપેલા છે. તો આપણે પહેલા તો ત્રીજી બાજુનું માપ શોધી નાખીશું. અહીંયા આપણે જોઈએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર a પ્લસ b પ્લસ c બરાબર 42 સેમી આરામથી આપી દીધેલા છે આપણને. હવે a નું માપ 18 સેમી, b નું માપ 10 સેમી છે. આપણે ત્રીજી બાજુ c નું માપ શોધીશું બરાબર 42 સેમી. અહીં આપણે જોઈએ તો 18 અને 10 28 સેમી વત્તા c બરાબર 42 સેમી, તો c બરાબર 42 ઓછા 28 સેમી, એટલે કે c ની કિંમત ત્રીજી બાજુનું માપ આપણને મળે 8 ને 4 12 14 સેમી. હવે અહીંયા આપણે જોઈએ છે 14 સેમી c નું માપ મળ્યું છે. અર્ધ પરિમિતિ જ્યારે આપણે શોધીએ તો s બરાબર a પ્લસ b પ્લસ c ભાગ્યા 2. હવે a પ્લસ b પ્લસ c ની કિંમત 42 આપણને આપી દીધેલી છે, તો 42 ભાગ્યા 2 કરીશું બરાબર આપણને મળે 21 સેમી. આ સેન્ટીમીટરમાં મળે છે કારણ કે પરિમિતિ છે, અર્ધ પરિમિતિ છે. હવે હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. s ની કિંમત જ્યારે આપણે લખીએ ત્યારે 21 સેમી આપણને મળેલા છે. 21 માઇનસ a ની કિંમત 18, 21 માઇનસ b ની કિંમત 10 અને 21 માઇનસ c ની કિંમત જે આપણે શોધી છે એ 14. હવે 21 એના એક લખીશું, 21 માંથી 18 જાય તો 3 વધે, 21 માંથી 10 જાય તો 11 વધે અને 21 માંથી 14 જાય તો 7 વધે. હવે મિત્રો 21 ના અવયવ જ્યારે આપણે પાડીએ ત્યારે 7 કરીને 21 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 7 તો એના એક. આ 3 અને 3 નું વર્ગમૂળ 3 થશે. 7 અને 7 નું વર્ગમૂળ 7 થશે, પણ 11 નથી બહાર બેસવું, અને એનો કોઈ જોડિયો નથી. હોત તો હાથ પકડીને બહાર નીકળી જાય, પણ નથી એટલે આને અંદર જ બેસવાનો, તો એ અંદર બેસશે 11. હવે 7 કરીને 21 જે છે વર્ગમૂળમાં 11, આ આપણો જવાબ છે મિત્રો. હવે વર્ગમૂળમાં 11 એ ભાગાકારની રીતે આપણે શોધીએ છીએ ત્યારે 11 પછી મીંડાઓ બે વખત લેવાના છે. હવે મિત્રો અહીંયા 11 સુધીનું આપણે વર્ગમૂળ બોલવાનું છે. 1 એકા 1, 2 દુ 4, 3 તારી 9, 4 ચોક 16 વધી ગયા, તો આપણે લઈશું 3 તારી 9. 11 માંથી 9 જાય છે ત્યારે આપણી પાસે 2 વધે, ઉપરથી 2 ઝુમકા નીચે ઉતારો, અહીંયા 3 ને 3 6 મળે. હવે 6 નો ઘડિયો એવી રીતે બોલવાનો છે કે 200 કરતા વધે નહીં એવી રકમ પાછળની લેવાની. તો 6 કરીને 18, 3 તારીને 9, 6 તારીને 18, તો એ કિંમત 63 ગુણ્યા 3 મળી. હવે 9 માંથી 1, અહીંયા પણ 9 માંથી 1, ઉપરથી 2 ની 9 ઉતારી દઈશું, બાદબાકી કરીએ છીએ. 3 માં એકમનો અંક ઉમેરીએ તો 63 માં 3 ઉમેરો તો 66 થયા. ફરીથી પાછા 6 નો ઘડિયો બોલીશું તો
અહીંયા 6 ગુણ્યા 12 વધી જશે એટલે આપણે 1 થી ગુણાકાર ચલાવી લઈશું તો 3.31 હવે 661 એકા 661 જો 2 વડે હોત 662 ગુણ્યા 2 તો આના કરતા રકમ વધી જતી હોય તો આપણે લેવાનું છે 3.31 21 ગુણ્યા 3.31 આ બંનેનો આપણે સાઈડમાં ગુણાકાર કરીશું 331 ગુણ્યા 21 331 ગુણ્યા 2 કરો ત્યારે 662 અને 331 એકા 331 1 3 ને 2 5 6 ને 3 9 59 51 એટલે 2 પોઈન્ટ કાપીશું ત્યારે 69 મીટર નો સ્ક્વેર સેન્ટીમીટર નો સ્ક્વેર એ આપણો જવાબ છે મિત્રો અહીંયા ગુણાકાર કરતા જે 2 પોઈન્ટ છે 31 ના 2 પોઈન્ટ કાપવાના છે ત્યારે 69.51 સેમી નો વર્ગ આ આપણને હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે મિત્રો આપણને ત્રિકોણની બાજુઓ 12:17:25 આપેલી છે અને એની પરિમિતિ 540 સેમી આપેલી છે રકમ પરથી તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પ્રમાણે અને વર્ગમૂળ બાદ શોધીશું વર્ગમૂળની કિંમત મેળવી નથી મિત્રો બરાબર તો અહીંયા આપણે બાજુઓના માપ આ રીતે લઈશું a બરાબર 12x b બરાબર 17x અને c બરાબર 25x હવે ત્રિકોણની પરિમિતિ બરાબર a plus b plus c તો એની કિંમત 12x plus 17x plus 25x બરાબર 540 સેમી આપણને આપી દીધેલા છે અહીંયા આપણે જોઈએ ત્યારે બધાનો સરવાળો 5 ને 7 12 ને 14 54x બરાબર 540 તો x બરાબર 540 ભાગ્યા 54 એટલે એ કિંમત આપણને મળે 10 તો અહીંયા પ્રથમ બાજુનું માપ a બરાબર 12x છે એટલે કે 12 ગુણ્યા 10 120 b બરાબર 17x છે 17 ગુણ્યા 10 એટલે 170 સેમી અને c બરાબર 25x છે તો 25 ગુણ્યા 10 બરાબર 250 સેમી હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરતા પહેલા અર્ધ પરિમિતિ શોધવી છે તો s બરાબર a plus b plus c ભાગ્યા 2 જે આપણને આપી દીધેલા છે 540 એના ભાગ્યા 2 એટલે કે 270 540 ને 2 વડે ભાગો 270 સેમી એ અર્ધ પરિમિતિ મળે છે મિત્રો હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઈનસ a s માઈનસ b અને s માઈનસ c હવે જે તે કિંમતો છે એ કિંમતો આપણે મૂકીશું 540 ના અડધા 270 270 માંથી 120 બાદ કરીએ છીએ 270 માંથી 170 બાદ કરીએ છીએ અને 270 માંથી 250 બાદ કરીએ તો આ કિંમતો મૂકીએ છીએ આપણે અહીંયા 270 આપણે એના એક લઈશું 270 માંથી 120 જાય ત્યારે આપણને 150 મળે 270 માંથી 170 જાય ત્યારે 100 મળે અને 270 માંથી 250 જાય ત્યારે માત્ર 20 મળે હવે ફક્ત મીંડાઓને આપણે 4 મીંડા અલગ કાઢી નાખીશું એટલે વર્ગમૂળ શોધવામાં સરળતા રહે તો અહીંયા 1 2 3 અને 4 આ મીંડાઓને આપણે અલગ લઈએ ત્યારે 10000 મળી ગયા 27 ના અવયવ 3 તારી 9 તારી 27 15 ના અવયવ 3 પંચા 15 10 ના અવયવ 2 પંચા 10 અને અહીંયા તો આપણી પાસે 2 જ વધે છે મિત્રો આને 10000 નું વર્ગમૂળ કાઢીશું ત્યારે 100 મળે આ બે 3 માંથી એક 3 આ બે 3 માંથી પણ એક 3 બનશે કારણ કે 9 નું વર્ગમૂળ 3 હોય અહીંયા 2 અને 2 4 નું વર્ગમૂળ 2 થાય 5 5 25 નું વર્ગમૂળ 5 થાય તો એનો ગુણાકાર કરીએ ત્યારે
5 દુને 10, 10 નવાને 90, 90 ગુણ્યા 100 કરો એટલે 9000 સેમીનો વર્ગ. આ આપણા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. તો આ પ્રમાણે હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ગણી શકીએ છીએ મિત્રો. આ માહિતી તમને ગમી હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો. અને દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે. તો હવે નવા જ વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર.